હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં જશો, હું પણ મજામાં છું. તો ચાલો આજ બતાવીએ કે હવે બહાર જવાના છે, બેનના ઘરે જવાના છે અને ઘણા સમય પછી આ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચાલો કન્ટિન્યુમાં રહેજો. આ તમને અમે મોરબી બતાવીશું, બધું બતાવીશું. પહેલાં તો હજી તો મારે ઘણું બધું કામ કરવાનું અહીંયા. તો ચાલો આજ ભાંડા વિલાસ કેવું જીવન હોય એ તમને બતાવી દઉં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગઈ જો અમારું કિચન છે, મસ્ત મજાનું સાફ કરી દીધું છે. અહીંયા નકરું કચરું પડ્યું હતું અને આવડું આવ્યું એ મારું રોટલા કરવાનું પાટલું છે. તો જોઈ શકો છો ગેસ છે, સાફ કરી વાળ્યો છે. પણ હજી છે ને આ વાસણ કરવાના બાકી છે. એન્ડ પોતું મારીને થઈ ગયું છે રેડી. પણ અહીંયા નીચે જોઈ લો કેટલું બધું કદર કીચડ છે. તો ચાલો આજ બધું આ સાફ સફાઈ કરી અને નીકળી જઈએ ઘર બાજુ. મારું 2000નું ચાર્જિંગ પણ જો કેટલું આમ બગડી ગયું છે. ઠીક છે, જો આ ચકલી રહી ને એ તો આપણે ચોમાસામાં જ જોવા મળે. કેવી મસ્ત પીળી પીળી છે. અહીંયા મસ્ત મજાની ચયણી નાખેલી છે ને તો એ બધું ખાય છે. જો કેટલી મસ્ત લાગે છે. જો કેટલું બધું ખડ થઈ ગયું છે. કારખાને હમણાં આવ્યો જ નથી ને તો બધું કેવું ગંદુ ખડબડ થઈ ગયું છે. થઈ ગયું છે 50,000નું નુકસાન. ગાયે પાડી દીધું છે અને અહીંથી આ બધો પથ્થર ક્રેક થઈ ગયો છે. તો હવે કઈ કામનો છે નહીં તો એમને પડ્યો છે. મને અહીંયા દુખે છે હાથ, તો કઈ કામ થયું છે નહીં અહીંયા. તો ચલો હવે પછી આને હરખું કરી વાળશું. અહીંયા મંદિર પણ જોઈ લો વરસાદનું. અહીંયા નથી કેતા રેઠા રાજેવિયા જાય તો મંદિર પણ ભાંગી ગયો છે. આ મંદિર જોઈ લો કેવું મસ્ત. ગાઈસ વરસાદ જેવું થઈ ગયું છે, મસ્ત મજાનું વરસાદ. તો ચાલો આપણે હવે ને થોડુંક આમાં કામ કરી લઈએ. અને ખડ હતું અહીંયા થોડું કાઢી નાખ્યું છે. હવે હજી થોડું કાઢવાનું બાકી છે. તો જો આપણું છે કારખાનું. આમાં જો હજી ડિઝાઇન ચોટાડવાની બાકી છે. ચોટાડી દઈએ તો આપણે પહેલા આને રેડી થઈ જઈએ. હવે ગાઈસ આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અત્યારે વાગી ગયા 12:30. હવે જવાનું છે સરદાર ઘરે અને પછી આજે જવાનું મોરબી. હજી જમવાનું બાકી છે તો હવે ઘરે જઈને જમી લઈએ. તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ ઘરે જઈ. ગાઈસ તો હવે અમે ઘરે આવતા રહ્યા છીએ. ખાઈ પી લીધું છે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? એકચ્યુઅલીમાં બધા મજામાં જઈશી કેમ કે કોમલબેન આજ યુટ્યુબમાં વધાર્યા છે એટલે તમે લોકો મજામાં જશો. છેતરાનું કે આ મૂકવાનું હોય નહીં. તો હાલો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. જમી બમી લીધું છે ને આ બધી ભામને અમુક હારે આવશે, અમુક ને હે હારે લઈ જવાના છે, અમુક ને અહીંયા રાખવાના. તારા આવવાનું હારે તમે મને મોરબી ન તેડી જાતા ન કરવાની એટલો આમ પસંદ છે. નીકળ હાલો તમારે આવવાનું. મમ્મી જો આમ જાણે 5-15 દી રોકાવા જવાનું તો એક દિવસ જ જવાનું હે. હવેમાં તો પાછું આવવાનું તો એ જો પેલા આના માસીને ઘરે ઘા કરી વી આવવાનું છે. આ કઈ હારે નથી આવતી કા મારે તો તમારે જોડે જવાનું બધી જોડે. એ તો ઠીક છે. ગાડી ક્યાં ગાડી કાઢવાની છે. મમ્મી દરવાજો ખોલો. અમાર મમ્મી ચા પી આવી ગયા છે. મસ્ત મજાની ચા છે. 52 ચા પીવા ઉપર ગયા છે. ઓહો હાલો ગાઈસ ચા પીવા મસ્ત મજાની ચા. શેનું ગાઈસ આમાં હે ને કંટાળી ગયા છે આપણે હાલી નહીં મમ્મી? પગ દુખે છે ને હવે 50 કિલોમીટર કાપ્યું, હજી 50 કિલોમીટર કાપવાનું નહીં. હા 50 નહીં હજી થાય. કેટલા કિલોમીટર રહેશે હજી? 40 કિલોમીટર એટલું જ છે ના? આમ ત્યાં તો હજી 60 થાય છે. 60 જ થાય ને. હજી કઈશ કેટલું કાપવાનું છે. વાગી ગયા છે હવે હે ને માવો બાવો ખાઈને નીકળી જઈએ. એટલું સેલું ન હોય. ન હોય થઈ ગયા. આમાં છોકરા ઠેલા કેટલા થાય?
હા એ થકાય જાય હવે નહીં એટલું બધું લાંબુ. અમારી એક આ ભાણું લે ને ભાણીઓ એ બહુ શરમાય હજુ. લ્યો એ નખરા જ કર્યા રાખશે. ટાટા કઈ ટાટા કરી દે. કઈ ટાટા ટાટા કઈ તો એ ટાટા કઈ તો અમર સાહેબ એવા છો આન તો મોડકો આવું કર દે આમ કર દે આવું કર દે હે ગુગુ હા અમારું જમવાનું આવી ગયું જોઈ લ્યો ભજીયા આ ભેગા હોય ને ભજીયા જ ખાવ હા માગો રે શું હે તારે ખાવું નથી તને હે ને સાંભળ તને હે ને પેટમાં કા દુખતું સોડા પીવી એટલે પેટમાં દુખતું હતું ને હા સોડા પી લીધી એટલે આને કઈ વાંધો નહીં જાન સોડા પીવા હાટું જ પેટમાં દુખતું નહીં હે ને મટી ગયું ને હજી પીવી સોડા તાર નથી હા તો એલો ભજીયા નો ખાતો તાર પેટમાં દુખે ને એટલે ભજીયા નો ખાતો હેઠો બી જાય તું ભજીયા ખાવા આ જો અમારે પણ ભજીયા ખાવા બી ગયો મને આ બધ દઈ ગયો હાલે અહીં બે જા મારા સામું બી જા હેઠો બી જા ચાલો કે મસ્ત મસ્ત ભજીયા ચટણી મરચાનું ભજીયું ચાલો ગાઈસ મરચાનું ભજીયું ખાવા તમને ભજીયા ભાવે તો નથી ખાવાના ને તમે નથી ખાવાના હે તને ભાવે તારે નથી ખાવાનું પેટમાં દુખે નથી ખાવાના તારે ના ના નથી ખાવાના તારે કોણે કીધું ખાઈ જાવ ખાઈ જાવ બોલો જો બધાના ઓલામાં થોડું થોડું ખાય ને હાલ તો થાય ચલો હવે મસ્ત મજાનું ખાઈ લઈએ હવે અમે આમ જો વર્કમાં આવી ગયા અમારા સાહેબ આ બેઠા છે અને આ સાહેબ જો કામ કરે મોરબીમાં આવો ને એટલે કંઈક નકરા બોખરા ને ગેંડા જ દેખાય જો જ્યાં આવે આ શેઠ કરે બધી હે ને ઓલું કરશે હું લેવા જવું એને માવો ખાધો છે ને અને આ જો હા આ બેન જોતા લઈ જાય છે ને કામ જ નથી તડકો કરતા અને આ નગર ઠપ ઠપ કરે મને આમાં કઈ ખબર જ નથી પડતી તો આમાં શું હોય કઈ ખબર જ નથી આજ હથોડી લઈને મંડાઈ ગયા હવે જોઈએ ટક ટક થોડી લેવા જવાનું શું ના પાડી હે તમે ફોર વ્હીલ ની ના પાડી લેવા જવાનું એ ટેકો મારશે તમે આપશો ને પૈસા એને ફોર વ્હીલ લેવા જશે હાલો 50,000 એ આપશે અને ઠાર લેવા જવાના હતા ને તમે ઠાર લેવા જાવ ને તો 50,000 હું આપો હાલો ઠાર લઈ લેવા એમાં બીજા સલ્ફરની જગ્યા કાટ લખી હોય હા આને કારીગર કહેવાય ટક ટક ઉપર ખબર પડી જાય શું ના એટલે કાંઈ વાંધો નથી અહીંયા હે ને પણ ગમે જ નહીં જાણે પાકિસ્તાનમાં આવ્યા ને એની જેવું લાગે કા નકરી ધોળું જ ઉઠતી હોય જ્યાં આવ્યા માંડ અમે વાંકાનેર લગી અમે વ્યેવા વાંકાનેર લગી અમે ખાયકા વ્યેવા
એની ઓલી બાજુ જ નતો હમ. મને ઈ બીક મને ટાઈટિંગ દીકરાની જીયાની માથે નીકળી જાય. હા એ ફાટી ગયું છે. અને હળવે બેન મૂકવું પડે. અહીં ભંગારમાં જોઈ ને હાલે નહીં ભંગાર. હે ભંગારી ભંગાર. અને લેવાય નહીં નકર. બુંબુડા બચકા મારા. કોક સંડાસ બેઠું હોય તો ફાટી જાય ને 300 કરોડ નો માણસ ખોટો થઈ જાય ને. જો ગઈ કેવું કારખાનું આપણે જ્યાં જવું ત્યાં ગેંડા ભંગવાના ગેંડા અહીંયા કેવી મસ્ત ગેંડી પડી ગઈ બાકી તો વન પીસ જ છે ને. અને આ બે રખડ્યા જ રાખે જો કઈ ના એમ તો કામ કરે. બધું આવે. વળિયા જેવી છે. હે એમ શેના કાઢી દે? ભરાય ને. તમારે ઓલા હાંગા નો હાલ કાઢ નહીં બી. ઈ નહીં ઓલ પડતી મારો હું કઈ પાછળ એમસીલ મરાવી લઈ રહી એમસીલ તો મારી જ પડે ને. આ તો આનું ખૂટે એવું છે જ નહીં. 2 કલાકથી આવ્યા છે હજી આખી લાઈન બાકી છે જ્યાં જવાનું છે. અને આ જો લઘુ થોડી આવ્યા છે. મને જો આના લીધે પછી આને ગમે જ નહીં. આનું નાડું ખુલ્લું બ્લોગ બનાવે યુટ્યુબમાં વાયરલ થઈ જાય. નાડું વાયરલ થઈ જાય. નામ લખી દેવાનું નાડા વાળો બ્લોગ. બ્લોગ નું નામ લખી દેવાનું નાડા વાળો બ્લોગ. નાડા વાળો બ્લોગ. હાલો હવે આને 1 લાઈન થઈ જાય પછી જવું છે ને. એને હજી 2 કલાક થઈ જાય. 2 કલાક થઈ જાય. હા 1 લાઈન છે. 1 લાઈન કરીને નહીં હજી. 1 લાઈન નહીં કરે જ્યાં ભંગાર હાર છે ઈ તો ઓલા 2 હાર છે આપણે જોયું. ઈ આ ઈ દશે તેરે હાલ છે ને ત્યાં હું જાય નહીં હાલ. હે અજય હે 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 જો કામ માં છે હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12:30 અને અત્યારે બધા સુવા આવી ગયા છે અને ચાલો આપણે પણ સુઈ જઈએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.